સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારી કર્મચારી અને સ્વયંસેવકો સહિત 511 જેટલા જોડાયા। એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી। અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં તારીખ 10 થી 13 મે 2025 દરમિયાન 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઈ રહી છે। ધારી ગીર પૂર્વ વન વિભાગ રિજિયન અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં રિજનલ અધિકારી, ઝોનલ અધિકારી, ગણતરીકાર, ઓબ્ઝર્વર સહિત 511 સ્વયંસેવકો સહિત સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઈને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદો પ્રયાસ કર્યો છે। સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે 35,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાઓના 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે। 16મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિશ્વ ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે। ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી। 16મી સિંહ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે। આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ 100% ચોકસાઈ મળે છે, તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ રહેતો નથી। 3 દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તાર, રેવન્યુ વિસ્તારમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે। 16મી સિંહ વસ્તી અંદાજ 2025 કામગીરી અન્વયે 8 રિજિયનમાં રિજનલ અધિકારી, ઝોનલ અધિકારી, સબ ઝોનલ અધિકારી, ગણતરીકાર, મદદનીશ ગણતરીકાર, ઓબ્ઝર્વર, સ્વયંસેવકો સહિત અંદાજે 2,900થી વધુ માનવબળ ફરજ બજાવે છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તેમજ વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। તેના પરિણામે રાજ્યમાં સિંહ સંવર્ધનને લીધે સિંહ વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા બચ્ચા એમ મળીને 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, વર્ષ 2005માં 359 અને વર્ષ 2010માં 411, વર્ષ 2015માં 523 અને છેલ્લે વર્ષ 2020માં 674 જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી।